वन विभाग ने सोमनाथ मंदिर से एक तेंदुए को पिंजरे में कैद किया। सोमनाथ पार्किंग जोन इलाके में स्थानीय लोगों ने एक तेंदुए को देखा, जिन्होंने मामले की सूचना वन विभाग को दी। उस वक्त वन विभाग ने सोमनाथ तीर्थ सतवारे आने वाले तीर्थ यात्रियों की सुरक्षा को ध्यान में रखते हुए तेंदुए को पकड़ने की कार्रवाई की थी। तेंदुए के पकड़े जाने पर स्थानीय लोगों में राहत फैल गई। साथ ही वन विभाग ने सोमनाथ ट्रस्ट से क्षेत्र में भारी बबूल और घने पेड़ों को हटाने का अनुरोध किया है, जिससे तेंदुए के निवास स्थान को स्थायी रूप से हटाया जा सके और यहां आने वाले तीर्थयात्रियों को बिना किसी हिचकिचाहट के तेंदुए से मुक्ति मिल जाएगी। मारू नाम केडी पंपाणिया, इंचार्ज रेंज फोर्स ऑफिसर वेरावल नॉर्मल रेंज वेरावल। तारीख 18/5/2024 रोज सोमनाथ ट्रस्ट तरफथी अमोने દીપડો પકડવા માટે આ જે સોમનાથ વિસ્તાર છે એમાંથી અરજી મળેલી બાદ અમે તાત્કાલિક ત્યાં પાંજરું ગોઠવી અને દીપડો પકડવા માટેનો પ્રયત્ન ચાલુ કરેલા હતા। આજે 29/5/2024 વહેલી સવારે દીપડો જે હતો એ પકડાઈ ગયેલ છે। બાદ તેમને આસપાસમાં જે લોકો હતા એમને હટાવી એમને શિફ્ટિંગ કેજમાં લઈ અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવેલો છે તથા આસપાસનો જે વિસ્તાર હોય ઝાડી ઝાખડાવાળો વિસ્તાર હોય, જેથી હું સોમનાથ ટ્રસ્ટને વિનંતી કરું છું કે આ વિસ્તારને સાફ સફાઈ કરી અને દીપડાના રહેઠાણને કાયમી માટે નાશ કરે, જેથી કરીને ભવિષ્યમાં વારંવાર દીપડો આવતો હોય એ આવવાની પ્રક્રિયા અથવા તો તેમની જે રહેઠાણની જે છે એમને નાશ થઈ જાય તો ભવિષ્યમાં આ દીપડો અહીં આવવાની શક્યતાઓ ઘટી જશે। તેમજ આસપાસના વિસ્તારમાં શું કહેવાય દીપડો હવે કોઈ અહીંયા નજીકમાં ન હોય, જેથી આસપાસના વિસ્તારને અમે સુરક્ષિત જાહેર કરીએ છીએ। रिपोर्ट पराग संगतानी, सोमनाथ।